હવે કદાચ દુનિયાની અંદર કોઈ જગ્યાએ નહીં થયું હોય, મોટા લોકોએ તો CSR કર્યું હશે, બાકી મોટા લોકોએ તો ડોનેશન કર્યું હશે, પરંતુ એક એક પશુપાલક, નાના નાના માણસો પણ અમે દાન કરીએ નાનું નાનું, અને એની અંદરથી મેડિકલ કોલેજ બનાવો. આ પણ દુનિયાની અંદર એક અદ્ભુત ઘટના છે, અને વિશ્વની અંદર કદાચ પહેલી એવી હશે કે પશુપાલકો, ખેડૂતોની મેડિકલ કોલેજ. આજે જે સ્ટુડન્ટ તૈયાર થઈને પાસ થઈને બહાર નીકળે છે, એની એમના જ્ઞાન, વિજ્ઞાન, એમના પુરુષાર્થની સાથે સાથે લાખો પશુપાલકોના પસીનાનો, પુરુષાર્થના પસીનાની સુગંધ પણ આપની સાથે છે, જે આપણે સદૈવ આશીર્વાદ આપતી રહેશે. આપણે સદૈવ એના બ્લેસિંગ જે મળશે, જેના કારણે કોઈ પણ જગ્યાએ તમે કામ કરતા હો ત્યારે પરમાત્માનો આશીર્વાદ સદૈવ તમારી સાથે રહેશે. કામ કરવાવાળા જે ડોક્ટર મિત્રો બની રહ્યા છે, એમને પણ મારી આજે એટલી અપેક્ષા ચોક્કસ છે કે આપે જે સંસ્થાની સાથેથી જે પ્રમાણે કામ કરી અને બહાર નીકળ્યા છે, તો અહીંનું જે કલ્ચર છે, એની જે સંસ્કૃતિ છે, સહજ નાના માણસને મદદ કરવું, બધાને સાથે રાખીને ચાલવું, બધા સાથે એક દિશામાં કદમ મિલાવીએ, બધા એક સાથે ચાલીએ, આ ભાવ તમારી અંદર પણ આવે. વેદની એ ઋચા છે ને, હું વારંવાર એ પ્રાર્થના તરીકે પણ લેતા હોઈએ, સંગસ્વદમ સંગત સંવદત્વ સંભો મનાસ જાનત દેવા ભાગમ યથા પૂર્વે સંચાલના ઉપાસ. તમે જ્યાં કામ કરો ત્યાં ટીમ વર્ક બનાવો, અને ટીમ વર્કના આધાર ઉપર કામ કરો. એવી રીતે ખૂબ શુભકામનાઓ. આર્થિક રીતે તો સક્ષમ ડોક્ટર બનશો એટલે થશો જ, પરંતુ તમે હેપીનેસ ની અંદર પણ ખૂબ સમૃદ્ધિ મેળવો, તમે ખુશીઓ